વરાછા વિસ્તારમાં માતાની હત્યા કરી પુત્રએ પણ આપઘાત જેવું મોટું પગલું ભરી લેતા ચકચાર મચી ગઈ છે। સુરતના વરાછા વિસ્તારમાં 50 લાખના દેવામાં ડૂબેલા દત્તક પુત્રએ માતાની હત્યા કરી આપઘાત કરી લીધો હતો। સુરતના વરાછા અશ્વિની કુમાર રોડ સ્થિત રૂપમ સોસાયટીમાં માતા પુત્રના મોતથી ચકચાર મચી ગઈ છે। શેર બજારમાં 40 થી 50 લાખનું જંગી દેવું થઈ જતા 36 વર્ષીય જતીનભાઈ સોનાણીએ માતાની ગળે ટૂંપો આપી હત્યા કરી હતી। માતાનું ગળું દબાવ્યા બાદ પુત્ર જતીને પંખાના હુક સાથે દોરી બાંધી આપઘાત કરી લીધો હતો। શુક્રવારે બપોર સુધી ઘરનો દરવાજો ન ખુલતા પડોશીએ બારીમાંથી જોતા સમગ્ર ઘટના સામે આવી હતી। આ ઘટના મામલે જ્યારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનની ટીમના સભ્યો ત્યાં પહોંચ્યા હતા, જ્યાં પોલીસે તપાસ કરતા ઘરમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે મારે દેવું થઈ ગયું છે, મમ્મીને હું કહી શકું તેમ નથી, તેમ કહી પરિવારની માફી માંગી આ સુસાઇડ નોટ લખી આપઘાત જેવું મોટું પગલું ભર્યું હતું। કોની પાસેથી પૈસા લેવાના છે અને કોને ચૂકવવાના છે તેની વિગતવાર નોંધ સામે આવી નથી। સ્મીમેર હોસ્પિટલના પીએમ રિપોર્ટમાં માતાનું મૃત્યુ ગળે ટૂંપો આપવાથી થયું હોવાનું સ્પષ્ટ થયું છે। જતીન મૂળ નાના કાકાનો પુત્ર હતો, જેને 6 મહિનાની ઉંમરે ભાનુબેને દત્તક લઈ ખોળે બેસાડ્યો હતો। ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જતીન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।